15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. પાલેજ સ્થિત બ્રાઇટ પબ્લિક સ્કૂલનો પ્રથમ વાર્ષિક રંગારંગ કાર્યક્રમ યોજાયો. શાળાના બાળકોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા. ભરૂચના પાલેજ સ્થિત બ્રાઇટ પબ્લિક સ્કૂલ ગુજરાતી માધ્યમ ખાતે ગત તારીખ 7 અને શનિવારના રોજ સાંજે 6 વાગ્યે વર્ષ 2025-26નો વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય અતિથિ તરીકે સાંસોદ નિવાસી ડૉક્ટર ઇમ્તિયાઝ ગાંચી, અતિથિ વિશેષ તરીકે સલીમ ખાન, અલી ખાન પઠાણ અને ઝઘડિયાથી પધારેલા મહેમાન અનંત પ્રસાદ રજવાડી સાહેબ, બિંદુબેન રજવાડી અને અન્ય મહેમાન તરીકે પાલેજના સરપંચ શબ્બીરભાઈ પઠાણ અને શરીફભાઈ પઠાણ હાજર રહ્યા હતા. વર્ષ દરમિયાન શાળામાં થયેલી પ્રવૃત્તિઓના ઇનામોની વહેંચણી કરવામાં આવી હતી. સાથે સાથે શાળાના શિક્ષકોને તેઓની મહેનતની કદર કરતા ડાયમંડ ટ્રોફી વડે સન્માનિત કરવામાં આવ્યા હતા અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કેજીના વિદ્યાર્થીઓથી ધોરણ 8 સુધીના તમામ વિદ્યાર્થીઓએ સ્ટેજ પર પરફોર્મન્સ કર્યું હતું. દરેક કાર્યક્રમમાં અલગ અલગ મેસેજ રજૂ કરવામાં આવ્યા હતા. મુખ્ય અતિથિ એવા ઇમ્તિયાઝ ગાંચીએ જણાવ્યું હતું કે શાળા પોતાના પ્રથમ 9 માસમાં ખૂબ સારી એવી મહેનત કરી રહી છે. તે પ્રશંસનીય છે અને તે એક સુશિક્ષિત પરિવાર ટ્રસ્ટ દ્વારા સમાજને આપેલી શાળામાં શક્ય છે. તે સમાજ માટે ગૌરવની વાત છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ શાળા ઘણા ટૂંક સમયમાં નવી ઊંચાઈઓની સિદ્ધિ હાંસલ કરશે એવી આશા તેઓએ વ્યક્ત કરી હતી. શિસ્ત, શિક્ષણ અને સંસ્કારનું શાળાનું સ્લોગન સાર્થક થતું દેખાયું છે તથા આ કાર્યક્રમને નિહાળવા વાલીઓ અને આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકો ઉમટી પડ્યા હતા. શાળાના આચાર્ય પટેલ યાસીન યુનુસના માર્ગદર્શન હેઠળ આયોજનબદ્ધ રીતે સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ઉમંગ, ઉત્સાહ અને આનંદથી પૂર્ણ થયો હતો. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.